नित्यं गुरुं शङ्कररूपिणो नियमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। जो बन्द गुरुपद कन्द कृपा सिंधु नररूप हरि महामोह तम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. આપણે વાત ચાલતી હતી કે સદા શિવ ને માગતાય આવડે અને આપતાય આવડે, અને સદા જીવને એટલે આપણને એનું માગતાય ન આવડે અને આપતા પણ ના આવડે. શિવને શું માગતા આવડે અને શું આપતા આવડે? તો શિવ શું માગે? બાર બાર બર માગું હર્ષિ દેહું શ્રીરંગ પદ સરોજ અન પાયની ભગતિ સદા સતસંગ. શિવજી શું માગે? અનપાયની ભક્તિ માગે, એટલે ભક્તિ માગે, અને સત્સંગ, સદા સત્સંગ, કે મને સદા સત્સંગ મળે એવું ભગવાન પાસે શ્રીરંગ પાસે શિવજી માગે. શિવજી આપે શું? શિવજી અવઢળદાની છે, એટલે મહામંત્ર જોઈ જપત મહેસુ કાશી મુકુતિ હે તું ઉપદેશુ. શિવ આપણને રામ નામ આપે, જપે ખરા, આપણને રામનું નામ આપે, અને કાશીમાં રામના નામના એનાથી મુક્તિ પણ આપે. એટલે શિવ માગે ભક્તિ અને સત્સંગ, આપે રામ નામ અને મુક્તિ. અને સદાજીવ શું માગે? સદાજીવ માગે એનો ભૌતિક વસ્તુ માગે, સંસાર માગે. આપણે જે કહીએ મારા દીકરાને પાસ કરી દેજો, મારે આ થઈ જાય, મારું આ થઈ જાય, એનું આપણે માગીએ બધું સંસારિક ભૌતિક વસ્તુ માગીએ. અને એટલે આપણને માગતાય ના આવડે અને આપતાય ના આવડે. શું ના આપીએ આપણે? એનું ન કોઈને ક્ષમા આપીએ, જે આપવાનું છે મૂળ, કોઈને કોઈને ક્ષમા આપીએ, ન સરખી રીતે દાન આપીએ, અને ન કોઈને પ્રેમ આપીએ. એટલે આપવા જેવું હોય તો દાન આપો, એનું ક્ષમા આપો, અને બધાને પ્રેમ આપો. એટલે સદા જીવને માગતાય ના આવડે અને આપતાય ના આવડે. તો સદા શિવ, જેનું શિવાલય હોય, એનું શિવનું મંદિરને આપણે શિવાલય કહીએ, તો શિવાલય હોય તો શિવાલયમાં શિવ પંચાયત હોય. તો એ શિવ પંચાયત એટલે શિવજી એના મુખ્ય હોય, શિવનું મંદિર હોય એટલે. તો શિવ પંચાયત બાપુ કે આપણને એનું શીખવાડે કે આપણે શું માગવું જોઈએ. તો કે આપણે શિવ પંચાયતમાં જઈએ તો શિવ પંચાયત એટલે 5 જણ હોય શિવ એની અંદર પંચાયતમાં. એક તો શિવજી હોય, પાર્વતી હોય, કાર્તિકેય હોય, ગણેશજી હોય અને નંદી હોય. આ 5 જણા એનો કાયમ જ હોય. આપણે કોઈ પણ શિવાલયમાં જઈએ એટલે એનો શિવજી, પાર્વતી, કાર્તિકેય, ગણેશ અને નંદી, આ 5 બેઠા હોય. બાપુ કે આ 5 પાસે જઈને આપણે માગવાનું શું? શિવ પાસે શું માગવાનું? તો કે શિવ પાસે જઈને આપણે વિશ્વાસ માગવાનો. કારણ કે શિવજી વિશ્વાસ, જેની પાસે જે હોય એ આપે ને. એટલે શિવજી વિશ્વાસનું સ્વરૂપ છે. એટલે શિવજી પાસે જઈને થોડો વિશ્વાસ માગવાનો. હે શિવ, અમને થોડોક વિશ્વાસ આપો, થોડોક ભરોસો આપો. બીનું વિશ્વાસ ભગતિ નહીં, તેહી બીનું દ્રવહીન રામું. રામ કૃપા બીનું જીવન સપને હું લહ વિસરામું. એટલે ભક્તિ સુધીની યાત્રા કરવી હોય તો સૌથી પહેલા આપણી પાસે વિશ્વાસ હોવો જોઈએ. બીનું વિશ્વાસ ભક્તિ નહીં.
એટલે શિવજી પાસે જઈને આપણે થોડો વિશ્વાસ માગવાનો, એટલે આપણી ભક્તિની યાત્રા આગળ ચાલે. પાર્વતી પાસે શું માંગીશું કે હે જગત જનની, તું શ્રદ્ધાની દેવી છું, તારી પાસે ભરપૂર શ્રદ્ધા છે, તો થોડીક શ્રદ્ધા અમને આપ. કેમ? કારણ કે શ્રદ્ધા વગર આપણું ગાડું આગળ ચાલે નહીં. શ્રદ્ધા ને વિશ્વાસ આપણા જીવનમાં આવે તો આપણું ગાડું આગળ ચાલે. એનું વિશ્વાસથી ભક્તિ મળે અને શ્રદ્ધાથી આપણને જ્ઞાન તરફ આપણી એનું ગતિ થાય. શ્રદ્ધા બિનું ધર્મ નહીં હોઈ, બિનું મહી ગંધકી પાવઈ કોઈ. શ્રદ્ધા બિનું ધર્મ નહીં હોય, શ્રદ્ધા વગર એનો ધર્મ ન મળે. અને સાત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઈ, જો હરિ કૃપા હૃદય બસ આઈ. સાત્વિક શ્રદ્ધા રૂપી ધેનુ એ આપણા હૃદયની અંદર આવે તો આપણી ગાડી આગળ ચાલે અને જ્ઞાન દીપ સુધી પહોંચે. એટલે જ્ઞાન જોઈતું હોય તો પણ એનું શ્રદ્ધાની જરૂર પડે. ગીતામાં પણ કહ્યું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન હોય એને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે જ્ઞાન માટે શ્રદ્ધાની જરૂર પડે, ભક્તિ માટે વિશ્વાસની જરૂર પડે. તો શિવજી પાસે થોડો વિશ્વાસ માંગવાનો, જગત જનની પાર્વતી પાસે થોડી શ્રદ્ધા માંગવાની, તો આપણી ગાડી ભક્તિ અને જ્ઞાન તરફ આગળ વધે. કાર્તિકેય પાસે શું માંગીશું? તો અગેન જેની પાસે જે હોય એ. કાર્તિકેય પુરુષાર્થનું પ્રતીક છે, ષણમુખ. તો હે કાર્તિક સ્વામી, અમને થોડો પુરુષાર્થ આપો. 6 પ્રકારના પુરુષાર્થ છે, એટલે ષડમુખ છે કાર્તિકેય, 6 મુખ છે એના. કે અમને થોડો પુરુષાર્થ આપો જેથી અમે આળસુ ના થઈ જઈએ, કારણ કે આળસ એ મૃત્યુ કીધું છે. ગણેશજી પાસે શું માગીશું? તો કે ગણેશજી પાસે થોડો વિવેક માંગીએ. કે ગણેશજી, તમારી પાસે, તમે તો વિવેકનો ખજાનો છો, તો અમને થોડોક વિવેક આપો. વિવેક એટલે જ્ઞાન, થોડું જ્ઞાન આપો. પણ વિવેક એટલે બાપુ કે ઉઠવું કેમ, બેસવું કેમ, બોલવું કેમ, ક્યાં બોલવું, ક્યાં ન બોલવું, આ બધાનો વિવેક એ પણ આપણને ગણેશજી આપે. અને છેલ્લે 5મું નંદી. નંદી પાસે શું માંગીશું? તો બાપુ કે નંદી ધર્મનું પ્રતીક છે. નંદી એ ધર્મનું પ્રતીક છે અને ધર્મના 4 ચરણ છે. પ્રગટ 4 પદ ધર્મ કે, કલિમહુ એક પ્રધાન, યેન કેન વિધિ દિન હે, દાન કરઈ કલ્યાણ. તુલસીદાસજી ઉત્તરકાંડમાં કે છે પ્રગટ 4 પદ ધર્મ કે. ધર્મરૂપી નંદીના 4 પગ છે. પણ કલિમહુ એક પ્રધાન, કળિયુગમાં એકની પ્રધાનતા છે. શેની? આમ તો 4 ધર્મના 4 ચરણ છે. એ બાપુએ કીધું સત્ય, શૌચ. શૌચ એટલે પવિત્રતા. સત્ય, પવિત્રતા, દયા અને દાન. આ 4 ધર્મ છે. પણ આપણાથી કળિયુગમાં કદાચ સત્યનું પાલન ન થાય, કદાચ કળિયુગમાં પવિત્રતા આપણાથી એટલી બધી એ ન થઈ શકે. એનું દયા પણ કદાચ કળિયુગનો એનો પ્રભાવ છે, તો આપણામાં એનો દયા પ્રયત્ન કરીએ પણ એટલી બધી ન આવે કળિયુગના પ્રભાવથી. પણ બાપુ કે દાન જરૂર આપણે કરી શકીએ, કારણ કે કળિયુગનો નંદી એ એક પગ પર ઉભો છે. પ્રગટ 4 પદ ધર્મ કે, કલિમહુ એક પ્રધાન, યેન કેન વિધિ દિન હે, દાન કરઈ કલ્યાણ. જે રીતે જેટલું આપણાથી દાન થાય બાપુ કે એટલું આપણે દાન કરવું, કારણ કે કળિયુગમાં દાનનું મહત્વ છે. હવે દાન એટલે બાપુ કે ખાલી પૈસાનું એકલું નહીં, પણ એમ કે તમને એમ કે થોડીક તમારામાં આવડત હોય તો તમારી આવડતનું દાન કરો. તમને કઈ થોડીક આવડતું હોય, વિદ્યા આવડતી હોય તો વિદ્યાનું દાન કરો. અને કશું ના હોય તમારી પાસે બાપુ કે, તો એક વસ્તુ તો હોય ને હોય, ક્ષમાનું દાન કરો. કારણ કે ક્ષમા તો તમે કોઈ પણ વ્યક્તિ આપી શકે, તો ક્ષમાનું દાન કરો. પણ યેન કેન વિધિ દિન હે, દાન કરઈ કલ્યાણ. પણ દાન આવે
એટલે નોર્મલી એવું આવે કે ભાઈ દાન એટલે સંપત્તિ, ધનનું દાન કરવાનું હોય. તો બાબુ કે સંપત્તિ, ધન, એની 3 ગતિ હોય. એક ઉત્તમ ગતિ, એક મધ્યમ ગતિ અને એક લઘુ એટલે નીચ ગતિ. સંપત્તિની 3 ગતિ હોય: ઉચ્ચમ, મધ્ય અને લઘુ એટલે નીચી ગતિ. એટલે ઉત્તમ ગતિ એટલે પ્રથમ ગતિ, એટલે તમારી સંપત્તિનું દાન કરો એની ઉત્તમ ગતિ કહેવાય. જેટલો પૈસો તમારો દાનમાં જાય એને તમારા પૈસાની, સંપત્તિની, લક્ષ્મીની ઉત્તમ ગતિ થઈ કહેવાય. મધ્યમ ગતિ કઈ સંપત્તિની, લક્ષ્મીની? તો કે ભોગ, આપણે આપણા ઉપયોગ માટે જે વાપરીએ, ભોગ માટે એટલે આપણા ઉપયોગ માટે, આપણા ઉપયોગ માટે જે કંઈક સંપત્તિ વાપરીએ એને મધ્યમ ગતિ કહેવાય. ભોગની ગતિ મધ્યમ ગતિ. અને નીચી ગતિ, નીચલી ગતિ, લઘુ ગતિ એ કહેવાય કે જે સંપત્તિનો નાશ થાય. ન તમે કોઈકને આપો, ન તમે વાપરો, પણ બધું પડી રહે. પહેલાના જમાનામાં, હવે તો ઓછું એવું થાય છે, પણ પહેલાના જમાનામાં તો ચરુ પડી રહેતા, કારણ કે ચરુમાં ભરતા બધા, એનો ચરુમાં મૂકીને દાટી દેતા. હવે દાટીને હવે લોભી એટલો બધો હોય કે એના દીકરાને કહ્યું ના હોય કે મેં ક્યાં ચરુ દાટ્યો છે. એટલે હવે એને દીકરાઓને ખબર ના હોય, દીકરીઓને ખબર ના હોય, તો એ ચરુ તાનું ત્યાં પડ્યો રહ્યો હોય. પણ પછી ગોટો ત્યાં થાય કે ચરુ તો દાટી દીધો, હવે છોકરાઓને તો ખબર નથી, એટલે હવે એનું રક્ષણ તો કરવું પડે ને, કારણ કે પોતાનો ચરુ છે, પોતે અંદર બધા લગડીઓ મૂકેલી છે, સોનામોર મૂકેલી છે, સોનું મૂકેલું છે, એટલે પછી એની રક્ષા કરવા માટે એને સાફ થઈને એ પાછી ઉપર ઉપાધિ. એક તો એનો કે આટલું કર્યું, ન દાન કર્યું, ન ભોગ એનો ઉપયોગ કર્યો, અને એનો નાશ થયો અને દટાઈ ગયું, અને પછી પાછું એની રક્ષા કરવા માટે સાપ બનીને આવવું પડ્યું. તો નંદીને આપણે માગીએ કે ભાઈ અમારામાં ધર્મના 4 ચરણ આવે. દાન તો આવે, પણ જોડે જોડે થોડું સત્ય આવે, થોડી પવિત્રતા આવે, અને થોડીક દયા પણ અમારામાં આવજે. એટલે હે નંદી મહારાજ, અમને આ 4 વસ્તુ થોડી થોડી આપજો. એવું શિવાલય પાસે આપણે એનું માગીએ. हमरे जान सदा शिव जोगी, अजन वज्य काम अभोगी. हमरे जान सदा शिव जोगी, अजन वैद्य अकाम अभोगी. सदाशिव, हमरे जान सदाशिव जोगी. સદાશિવ જોગી છે, યોગી. જોગી એટલે યોગી. સદાશિવ એટલે શિવજી યોગી છે, શિવજી અજ છે, શિવજી અનવદ્ય છે. અનવદ્યનો આપણે અર્થ કર્યો તો કે જેની નિંદા ન થાય, જેનામાં કોઈ દોષ ના હોય, અને અનવદ્ય એટલે જેનો વધ ના થાય, જે મૃત્યુ ન થાય. અનવદ્યનો અર્થ 3 કર્યા બાપુએ: જેનો વધ ન થાય, જેની નિંદા ન થાય, અને જેનામાં કોઈ દોષ ના હોય. તો શિવજી યોગી છે, અજ છે, અજન્મા છે, અનવદ્ય છે, અકામ, કોઈ ઈચ્છા નથી, કોઈ કામના નથી શિવનીમાં, અને અભોગી છે, એનું કશું ભોગતા નથી, અભોગી છે. શિવ યોગી છે, તો સદાશિવ યોગી છે, તો સદાજીવ અયોગી છે. યોગી, યોગ એટલે જોડાઈ જાવ, ભગવાન સાથે આપણે જોડાઈ જઈએ એને યોગ કહેવાય. તો શિવજી યોગી છે, અને સદાજીવ એ અયોગી છે, એટલે ભગવાનથી વિભક્ત છે, ભગવાનથી દૂર છે. સદાશિવ અજ છે. અજ એટલે અજન્મા, જેનું જન્મ નથી અને જેનું મૃત્યુ નથી. અને સદાજીવ જે છે તે જન્મે છે અને જેનું મૃત્યુ પણ છે. સદાશિવ અનવદ્ય છે, જેની નિંદા ન થાય, જેનો વધ ન થાય, જેનો દોષ ન થાય. જ્યારે સદાજીવ, એનો વધ પણ થાય, નાશ પણ થાય,
એની નિંદા પણ થાય, નિંદા થાય ખરી ને નિંદા કરે ખરો, અને જેનામાં દોષ હોય અને બીજાના દોષ જેને દેખાય એ સદાજીવ. સદાશિવ અકામ છે, અજ અનવદ્ય અકામ. અકામ એટલે જેને કોઈ કામના નથી, કોઈ ઈચ્છા નથી. નિરીહમ, જેને ઈહ એટલે ઈચ્છા, જેને નિરીહમ, નિરીહમ એટલે જેને કોઈ ઈચ્છા નથી તે. અને સદાજીવ છે તે કામી છે, જેને ઈચ્છાઓ છે, કામનાઓ છે. અને સદાજીવને કોઈ ઈચ્છા નથી, નિરીહ છે. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. તો નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, નિરીહમ જેને શિવજીને કોઈ ઈચ્છા નથી. સદાશિવ અભોગી છે અને સદાજીવ એટલે આપણે ભોગી છીએ, ભોગ વિલાસમાં ડૂબેલા રહીએ છીએ, વિષયોમાં ડૂબેલા રહીએ છીએ. તો આવી રીતે બાપુએ સદાશિવ અને સદાજીવનો ફરક એ આપણે બતાવ્યો. પછી એક અષ્ટક બાપુએ થોડું ગાયું, એક બધા જાણો છો, જેને આપણે શિવ લિંગ અષ્ટક કે છે, લિંગાષ્ટક કે છે, ઘણા શિવલિંગ અષ્ટક કે છે. અને એનું મૂળ નામ તો આમ તો સદાશિવ લિંગ અષ્ટક છે, સદાશિવ લિંગ અષ્ટક. પ્રણામિમ સદાશિવલિંગમ બ્રહ્મ મુરારી સુરાચિતલિંગમ નિર્મલ ભાસિત શોભિતલિંગમ જન્મજ દુઃખ વિનાશકલિંગમ તત્પ્રણમામિ સદાશિવલિંગમ. એ શિવલિંગ બાપુ કે એ શિવલિંગ એ સર્જનનું પ્રતીક છે. શિવ પાલન પણ કરે, શિવ સર્જન પણ કરે અને શિવ સંહાર પણ કરે. શિવલિંગનો આકાર જ સર્જનનું પ્રતીક છે. પાલન કેવી રીતે? તો કે તુમ માયા ભગવાન શિવ સકલ જગત પિતુ માતુ. સપ્તઋષિ પાર્વતીને કહે છે તુમ માયા, તમે માયા છો, ભગવાન શિવ ભગવાન છે, અને સકલ જગત પિતુ માતુ, તમે સકલ જગતના માતા પિતા થઈને જગતનું પાલન કરો છો, જેમ માતા પિતા બાળકનું પાલન કરે એવું. એટલે શિવ સર્જન પણ કરે, શિવ પાલન પણ કરે, અને શિવ સંહાર પણ કરે, એટલે વિસર્જન કરે, એનું નવું સર્જન કરવા માટે એનું સંહાર કરે. એટલે અને ગૌરી સ્તુતિમાં પણ એનું ગાયું, ભવ ભવ વિભવ પરાભવકારિણી વિશ્વ વિમોહની સ્વબસ વિહારિણી. શિવ પાર્વતી જુદા નથી બાપુ કે એક છે. એટલે ભવ ભવ વિભવ, ભવ એટલે જગત, જગતનું ભવ એટલે જગતનો સંભવ એ પણ પાર્વતીથી થાય, શિવ પાર્વતીથી. જગતનું પાલન પણ શિવ પાર્વતીથી થાય, અને જગતનું પરાભવ એટલે કે એનું સંહાર, એનું વિસર્જન પણ શિવ પાર્વતીજી દ્વારા થાય. શિવજી સકલ કલા ગુણધામ છે. શિવજીમાં બધી જ જાતની કળાઓ છે, સકલ કલા ગુણધામ. એટલે શિવજી નટરાજ પણ છે, નૃત્ય પણ કરે, તાંડવ પણ કરે. શિવજી ડમરૂ પણ વગાડે, સંગીતજ્ઞ પણ છે. બાપુએ કીધું થોડું કઠિન પડશે, પણ શિવજીમાં સંગીતના જે સૂર હોય, સ્વર જેને કહેવાય, એ સ્વરના બધા જ
પ્રકારનો ઉપયોગ શિવજીએ રામચરિતમાનસના એક વક્તા શિવજી છે, તો શિવજીએ વક્તા તરીકે એ સંગીતના સ્વરના જેટલા બધા પ્રકાર હોય એ બધા પ્રકારોનો ઉપયોગ રામચરિતમાનસમાં કર્યો છે. હવે આપણને તો ત્યારે ખબર પડે કે જ્યારે આપણને એ ખબર પડે કે કઈ ચોપાઈ કોણે ગાઈ છે. બાપુએ કીધું જ્યારે રામચરિતમાનસનો તમને બહુ અભ્યાસ થઈ જાય તો તો કોઈ જે બહુ અભ્યાસુ હોય એ લોકોને ખબર પડે કે આ ચોપાઈ શિવજીએ ગાઈ છે, આ ચોપાઈ તુલસીદાસજીએ ગાઈ છે, આ ચોપાઈ યાજ્ઞવલ્કજીએ ગાઈ છે કે આ ચોપાઈ કાગભૂષુંડીએ ગાઈ છે. પણ જે શિવજીએ જેટલી ચોપાઈઓ ગાઈ છે, આમ તો રચના તો આખી શિવજીએ કરી છે, પણ માનસના વક્તા 4 છે, એટલે 4 જુદા જુદા ઘાટ પર બેસીને જુદા જુદા શ્રોતાને કથા કહી રહ્યા છે. એટલે બાપુએ કીધું કે શિવજીને જ્યારે સત્યની વાત કરવી છે, કોઈ સત્ય પ્રસ્થાપિત કરવું છે, રજૂ કરવું છે, તો શિવજી શુદ્ધ સ્વરનો ઉપયોગ કરે છે. શિવજીને જ્યારે કોઈ શીલની વાત કરવી છે તો એ કોમળ સ્વરનો ઉપયોગ કરે. આ સ્વરના બધા પ્રકાર છે: શુદ્ધ સ્વર, કોમળ સ્વર, તીવ્ર સ્વર અને વર્જિત સ્વર. તો કે જ્યારે એમને શીલની વાત કરવી છે શિવજીને, ત્યારે એ શુદ્ધ કોમળ સ્વરનો ઉપયોગ કરે છે. એક શૂલ મોહી બિસરન કાઉં, ગુરુ કર કોમલ શીલ સુભાઉં. જ્યારે શીલની વાત કરવી છે ત્યારે બાપુ કે કોમળ સ્વરનો ઉપયોગ કરે છે. જ્યારે શિવજી થોડા ઉગ્ર થાય છે ત્યારે તીવ્ર સ્વરનો ઉપયોગ કરે છે. પણ આખા માનસમાં બાપુ કે ક્યારેય શિવજીએ વર્જિત સ્વરનો ઉપયોગ કર્યો નથી. એટલે હવે આ શુદ્ધ સ્વર કોને કહેવાય, કોમલ સ્વર કોને કહેવાય, તીવ્ર સ્વર કોને કહેવાય અને વર્જિત સ્વર કોને કહેવાય, એ બાપુએ બહુ ડિટેલમાં કીધું નથી. જે બધા જે ગાવાવાળા શીખવાવાળા એ કદાચ ઉષા ભાભીને ખબર હોય કે વર્જિત સ્વર કોને કહેવાય, કે કોમળ કોને કહેવાય, શુદ્ધ કોને કહેવાય ને તીવ્ર સ્વર કહેવાય. ને બાપુએ પણ અઘરું પડશે એવું કરીને પછી એનું આગળ ચર્ચા કરી નહીં. હમરે જાન સદા શિવ જોગી, અજ અનવદ્ય કામ અભોગી. હમરે જાન સદા શિવ જોગી, અજ અનવદ્ય કામ અભોગી. પાર્વતીજીએ શિવજીને યોગી કીધા. તો આજના દિવસે આપણે યોગના અષ્ટાંગ 8 અંગની ચર્ચા કરીએ. બાપુએ આ યોગના 8 અંગની બહુ ડિટેલમાં એ દિવસે ચર્ચા કરી હતી. આઈ થિંક 3જો દિવસ હતો. અને એમાં કીધું કે યોગના પતંજલિ યોગ, આ બધા મોટા ભાગના લોકો આ બધા યોગા કરો છો. આપણે તો ખાસ યોગામાં પ્રાણાયામનો વધારે ઉપયોગ કરીએ, પણ પ્રાણાયામ તો એક અંગ છે. અષ્ટાંગ યોગ છે, 8 અંગ છે યોગના પતંજલિના. એનો પ્રાણાયામ એ એક અંગ છે. ખરેખર તો અષ્ટાંગ યોગની શરૂઆત થાય યમ નિયમથી. એના 8 અંગ થાય ને: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એટલે યમ નિયમથી શરૂ થાય અને ધ્યાન અને સમાધિ સુધી એની પ્રક્રિયા થાય. તો આ અષ્ટાંગ યોગની પ્રક્રિયા બાપુએ થોડી ડિટેલમાં સમજાવી 3જા દિવસે. ખાસ એટલા માટે કે પાર્વતીજીએ જો શિવજીને યોગી કીધા છે, જોગી એટલે યોગી. હમરે જાન સદા શિવ જોગી, અજ અનવદ્ય કામ અભોગી. એટલે જો યોગી કીધા હોય તો પતંજલિના અષ્ટાંગ યોગ 8 અંગ યોગના એ શિવજીમાં હોવા જોઈએ.
એટલે બાપુ કે હવે છે કે નહીં તે આપણે એક પછી એક જોઈએ. સૌથી પહેલું યમ. યમના પાછા 5 પ્રકાર છે. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. યમમાં શું શું આવે બાપુ કે 5 વસ્તુ. અહિંસા, સત્ય, અસ્તેય. અસ્તેય એટલે ચોરી ન કરવી. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. હવે જુઓ બાપુ કે આ શિવજીમાં આ 5 યમ ના પ્રકાર છે કે નહીં. અહિંસાથી શરૂ કરો. શિવ બાપુ કે અહિંસક. હવે આપણને થાય કે ઉભા રહો, શિવને તમે અહિંસક કીધા, પણ શિવજી તો સંહારનો પોર્ટફોલિયો લઈને બેઠા છે. જો શિવજી સંહારનો પોર્ટફોલિયો લઈને બેઠા હોય તો શિવજીને અહિંસક કેવી રીતે કહેવાય? તો બાપુ કહે છે કે શિવજી હિંસા નથી કરતા, શિવજી વિસર્જન કરે છે. શિવજી હિંસા નથી કરતા, શિવજી વિસર્જન કરે છે. વિસર્જન કોને કહેવાય? આપણે ગણેશ વિસર્જન કરીએ, ભારતીબેનને ત્યાં તો દર વર્ષે મુકાય એનો, ને પછી ગણેશનું વિસર્જન થાય. વિસર્જન વખતે શું કહીએ કે બાપા આવતે વર્ષે વહેલા આવજો. એટલે વિસર્જન ને કહેવાય કે વિસર્જન એટલે કે બાપુ કે એ રિનોવેશન છે, એનું રિન્યુઅલ છે કે ભાઈ હવે આ જૂનું થઈ ગયું અને જવા દો અને હવે નવું એનું સર્જન કરીશું. એમ કે હિંસા એટલે મારવું. શિવ અહિંસક છે. શિવજી તો ખાલી વિસર્જન કરે છે, નવું સર્જન કરવા માટે શિવજી વિસર્જન કરે છે. અને બાકી તો શિવને આપણે કલ્યાણ સ્વરૂપ કહીએ છીએ. જે કલ્યાણ સ્વરૂપ હોય એ હિંસક કેવી રીતે હોય? તો હિંસક હોય એ કલ્યાણ સ્વરૂપ કેવી રીતે હોઈ શકે? પણ છતાંય બાબુ કે જો તમને એવું હોય કે ભાઈ એનો હિંસાનો પોર્ટફોલિયો, એનો સંહારનો પોર્ટફોલિયો છે, તો એવું કોઈ પ્રમાણ તમે આપી શકો કે જેનાથી તમે સાબિત જ થઈ જાય કે શિવજી અહિંસક છે, શિવજીમાં હિંસા છે જ નહીં. તો બાપુએ કીધું અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ. જે વ્યક્તિમાં અહિંસા પ્રતિષ્ઠાપિત થઈ ગઈ હોય, તત્સન્નિધો એની સામે, એની નજીક જે પણ કોઈ આવે એ વેર ભાવનો ત્યાગ કરી દે. તો અને જેની પાસે આવીને બધા વેર ભાવનો ત્યાગ કરે એ સમજવું કે વ્યક્તિ અહિંસક છે. તો કે ભાઈ એને આ શિવજીને શું લાગે વળગે છે? તો કે શિવજી પાસે જુઓ કેટલા હિંસક પ્રાણીઓ છે એના પરિવારમાં, અને બધાને શિવજીએ અહિંસક બનાવી દીધા. કોણ? તો કે સૌથી પહેલા સાપ બેઠો છે, નાગ બેઠો છે ગળાની અંદર, બરાબર. અને ઘરમાં પેલો ઉંદેડો તો આટા મારતો જ હોય છે 24 કલાક ગણેશજીનો, કારણ કે પરિવાર છે ભાઈ, ઘર છે એટલે ઘરમાં તો ઉંદેડા હોય ને નાગ હોય એમનો તો, એટલે ઉંદેડો આટા મારતો હોય છે, પણ નાગ એને કાંઈ, ઉંદરને કાંઈ કરતો નથી. એ જ એની સાબિતી કે અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ. શિવજીએ અને પાર્વતીજીએ એટલી બધી અહિંસા પ્રતિષ્ઠાપિત કરી છે કે એમ કે એનો એની પાસે આવેલા હિંસક પ્રાણીઓ પણ અહિંસક બની જાય છે. બીજું, સિંહ આટા મારતો હોય છે, પાર્વતીજીનો સિંહ ત્યાં આટા મારતો હોય છે, અને બાજુમાં નંદી બેઠો હોય છે. હવે સિંહને ને નંદીને કઈ લાગે વળગે નહીં, સિંહ તો તરત જ પશુ પર એ કરે, શિકાર કરે, પણ સિંહ પણ નંદીને કાંઈ કરતો નથી. અને ત્રીજું, મોર બેઠો છે. કે મોર બેઠો છે તો મોર તો કઈ હિંસક છે? મોર હિંસક છે બાપુ કે એનું રામાયણમાં ચોપાય છે દુષ્ટ લોકો માટે. બોલહી મધુર બચન જીમી મોરા, ખાય મહાહી
હૃદય કઠોરા બોલહી મધુર બચન જીમી મોરા. મોરની જેમ મધુર વચન બોલે. મોરનો ટવકો કેટલો સરસ હોય, એકદમ મધુર હોય. પણ એનો ખોરાક શું હોય? તો કે નાના નાના સાપોલિયા હોય ને, એ સાપોલિયાને ખાતો એનો કાંઈ ને ખાય મહા અહી. અહી એટલે સાપ. હૃદય કઠોરા, પણ સાપનું હૃદય કઠોર હોય, કારણ કે જીવ જંતુને ખાઈ જાય એટલે એનું હૃદય કઠોર કહેવાય એનું. એટલે એવો કઠોર હૃદય વાળો મોર, મધુર બોલવા વાળો અને કઠોર હૃદય વાળો મોર ત્યાં છે. નાગ ત્યાં આટા મારે છે, પણ મોર નાગને કાંઈ કરતો નથી. એટલા માટે પ્રતિસ્થાપિત થાય છે બાપુ કે શિવ અહિંસક છે, અને એમને અહિંસાને એટલી બધી પ્રતિસ્થાપિત કરી છે કે એની પાસે આવેલા બધા જ અહિંસક પ્રાણીઓ પણ પોતાનો વેરનો ત્યાગ કરે છે. માટે શિવ અહિંસક છે. એટલે યમનો પહેલું અંગ અહિંસા એ શિવજીમાં છે, એટલે શિવ યોગી છે. બીજું યમનું બીજો અંગ છે સત્ય. શિવ સત્ય છે, કારણ કે શિવ ઈશ્વર છે. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है, सत्यम शिवम सुंदरम, સત્યમ શિવમ સુંદરમ. માટે યમનું બીજું અંગ સત્ય. શિવજીમાં સત્ય પણ છે. યમનું ત્રીજું અંગ અસ્તેય, ચોરી ન કરવી. શિવજી ચોરી કરે છે, બાપુ કે શિવજીને ચોરી કરવાની જરૂરત શું પડે? ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. જેની ભભૂતની ચપટીની ભભૂતની અંદર કુબેરનો ખજાનો પડ્યો હોય એને ચોરી કરવાની શી જરૂર? એટલે શિવજીમાં અસ્તેય પણ છે. યમનું પાંચમું અંગ છે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે સંગ્રહ નહીં કરવો. બાપુ કે પણ સંગ્રહ કરે ક્યાં? એક તો રહેવું સ્મશાનમાં રહેવું, અને બીજું વટવૃક્ષની નીચે રહેવું કૈલાસમાં. હવે કૈલાસમાં હું સંગ્રહ કરે અને સ્મશાનમાં શું સંગ્રહ કરે? ઇનફેક્ટ સ્મશાનની અંદર તો બધા બધું છોડીને પછી સ્મશાનની અંદર આવે. એટલે શિવજી ચોરી પણ નથી કરતા, કારણ કે એમને ચોરી કરવાની જરૂર નથી. ચપટી ભભૂતમાં આખો કુબેરનો ખજાનો છે. હા, એક વસ્તુ તમે કહી શકો રામાયણના આધારે કે શિવજીએ ચોરી કરી, પણ શિવજીએ ચોરી કરી એટલે શિવજીએ કશું કોઈ લીધું નથી. શિવજીએ ખાલી રામના દર્શનની ચોરી કરી. બાળ રામનું એ કરવું હતું એટલે પાર્વતીજીને કીધા વગર ગયા. બાપુ કે જેમ આપણે જઈએ, કઈ જાવ છો? તો હમણાં આવું છું, અને 3 થી 6 માં જઈ આવીએ, એના જેવું. એટલે આને ચોરી કરી કહેવાય. એમ કે બાકી શિવજી અસ્થેય છે અને શિવજી અપરિગ્રહ છે, કારણ કે શિવજી સ્મશાનની અંદર વાસ કરે છે. એટલે કશું ત્યાં રાખવાની કે સંગ્રહ કરવાની પણ જરૂર નથી. એટલે શિવજીમાં અહિંસા છે, શિવજીમાં સત્ય છે, શિવજીમાં અસ્તેય છે, શિવજીમાં અપરિગ્રહ છે, અને પાંચમું અંગ બ્રહ્મચર્ય. હવે થાય કે શિવજીમાં બ્રહ્મચર્ય કેવી રીતે? શિવજી તો સંસારી છે. શિવજીને તો ગણેશજી છે, અને કાર્તિકેય છે, ને દીકરીએ તો બતાવી હતી એની અંદર તો આપણે દેવો કા દેવ મહાદેવમાં, એટલે દીકરી પણ છે. શિવજી સંસારી છે, અને બ્રહ્મચર્ય કેવી રીતે? બ્રહ્મચારી કેવી રીતે? તો બાપુ કે બ્રહ્મચર્યનો એક અર્થ થાય છે કે જેની ચર્યા આખો દિવસ જેની ચર્યા બ્રહ્મમાં હોય એને બ્રહ્મચર્ય કહેવાય, અને બ્રહ્મચારી કહેવાય. કે જેની ચર્યા એટલે 24 કલાક જે બ્રહ્મમાં રમમાણ રહેતો હોય એને બ્રહ્મચારી કહેવાય. તો બાપુ કે આને તો 87,000 વર્ષોની સમાધિ લાગે, અને તે રામ રામ રડતો હોય. હવે એનાથી મોટો બ્રહ્મચારી કોણ? 87,000 વર્ષો સુધી જે બ્રહ્મમાં રહેતો હોય, એટલે પરિપૂર્ણ રહેતો હોય, એના જેવો બીજો બ્રહ્મચારી કોણ? છતાંય જો બાપુ કે એટલું પ્રમાણ ન પ્રમાણ તમને લાગતું હોય તો એને હનુમાનજીના રૂપમાં લઈ લો.
શિવજી હનુમાનજીના રૂપમાં બ્રહ્મચારી છે, એટલે શિવજીમાં બ્રહ્મચર્ય પણ છે. એટલે યમના 5 અંગો, અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, એ 5 અંગ યમના શિવજીમાં છે, એટલે શિવજી યોગી છે. અષ્ટાંગ યોગનું બીજું અંગ છે નિયમ. બાપુ કે નિયમમાં 5 વસ્તુ છે, 5 પ્રકારના નિયમ છે. 5 યમ અને 5 નિયમ. ગભરાશો નહીં, બસ યમ નિયમ જ 5 છે, પછીના તો બધા એક જ અંગ આવે છે. પણ યમ 5 છે અને નિયમ 5 છે. એટલે નિયમના 5 વસ્તુ આવે નિયમમાં. શૌચ એટલે પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન એટલે સંપૂર્ણ ઈશ્વરમાં સમર્પણ, એને ઈશ્વર પ્રણિધાન કહેવાય. એટલે 5 પ્રકારના નિયમ: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરમાં સમર્પણ, ટોટલ સમર્પણ. તો શૌચ એટલે પવિત્રતા. શિવજીમાં પવિત્રતા કેવી રીતે છે? તો કે આપણે લોકો પવિત્ર થવા માટે છોટુભાઈ ગંગામાં નાહવા જઈએ. આપણે પવિત્ર થવું હોય તો ગંગામાં જઈએ, તો નાહીએ તો એવું કહેવાય કે ભાઈ પવિત્ર થઈને આયા આપણે. પણ બાપુ કે જેના માથા પર જ ગંગા 24 કલાક શાવર વહેતો હોય, એની પવિત્રતા કેવી હશે? આપણે તો કદાચ જિંદગીમાં 1 વાર કે 2 વાર કે 3 વાર ગંગામાં જઈએ, પણ આના તો માથા પર જ 24 કલાક ગંગા વહેતી હોય છે, એમ કે શાવર ગંગાના લેતા હોય છે. એના જેવો બીજો પવિત્ર કોણ કે છે? બીજું સંતોષ. શિવજી સંતોષી છે, એમને પૂર્ણ સંતોષી છે. તો કે આ શિવજીને પૂર્ણ સંતોષીનું સર્ટિફિકેટ કોને આપ્યું? તો કે શિવજીના સસરાએ આપ્યું. હવે સસરાનું સર્ટિફિકેટ તો કેટલું મોટું સર્ટિફિકેટ કહેવાય. સસરા એટલે હિમાચલે કીધું, કાદેવું પૂરન કામ શંકર ચરણ પંકજ ગહીરહ્યો. હિમાલય શું કીધું? કાદેવું પૂરન કામ શંકર ચરણ પંકજ ગહીરહ્યો. કાદેવું પૂરન કામ શંકર. એમને દાઈજ તો બહુ આપ્યું, પણ પછી શિવજી આગળ ત્યાં ગયા તો ત્યાં આગળ દાઈજ તો પાર્વતીજીને આપ્યું હશે. શિવજી આગળ તો ખાલી હાથ જોડીને ઉભા જ રહ્યા કે કા દેવ પૂર્ણ કામ શંકર, તમે તો પૂર્ણ કામ છો, પૂર્ણ સંતોષી છો, તમને શું આપું? એટલે ખાલી એમના ચરણ પંકજ ને એનું નમન કર્યું હિમાચલે. તો શિવજીમાં શૌચ છે, પવિત્રતા છે. શિવજીમાં પૂર્ણ સંતોષ છે. તપ, ત્રીજું અંગ છે તપ. શિવજી તપસ્વી છે, કારણ કે શિવજી યોગી છે, એટલે યોગી તપ કરે. શિવજીએ તપ કર્યું છે, કારણ કે શિવજી તો સમાધિમાં જ ડૂબેલા રહે છે, એટલે શિવજી તપસ્વી પણ છે. અને રામ નામના જપ જ કરતા હોય છે કાયમ. તુમ પુની રામ રામ દિન રાતી સાદર જપ હું અનંગ અરાતી. તુમ પુની રામ રામ દિન રાતી સાદર જપ હું અનંગ અરાતી. એટલે શિવજીમાં તપ પણ છે, શિવજી તપસ્વી છે. ચોથું સ્વાધ્યાય. શિવજી સ્વાધ્યાય કરે છે. શિવજી સ્વાધ્યાય કરે અને બીજાને કરાવે પણ છે. કતહું મુનિન ઉપદેશ હિ જ્ઞાન, કતહું રામ ગુણ કરહી બખાન. કતહું મુનિન ઉપદેશ હિ જ્ઞાન, કતહું રામ ગુણ કરહી બખાન. સતી એ દેહ ત્યાગ કર્યો, પછી શિવજી થોડા વૈરાગી થઈ ગયા સતીના વિરહમાં, અને પછી ત્યાંથી ફરતા ફરતા છેક કાગભસુંડી સુધી જાય છે.
પણ એ યાત્રા દરમિયાન કતહુ મુનિન ઉપદેશ જ્ઞાના અને કતહુ રામગુણ કરહી બખાના. ક્યાંક ઉપદેશ કર્યો, ક્યાંક રામના ગુણ કીધા, ક્યાંક રામના ગુણ સાંભળ્યા. કાગભૂસુંડી પાસે જઈને તો આખું રામચરિત માનસ સાંભળ્યું એમને. એટલે શિવજીએ સ્વાધ્યાય કર્યો અને બીજાને કરાવ્યો પણ. એટલે શિવજીમાં સ્વાધ્યાય પણ છે, શિવજી સ્વાધ્યાય છે. અને છેલ્લું પાંચમું ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરમાં સંપૂર્ણ સમર્પણ. એટલે શિવજી સંપૂર્ણ સમર્પિત છે ઈશ્વરને, ભગવાનને, પરમાત્માને. કેવી રીતે? શિર ધરિયાય શું કરીએ તુમારા, પરમ ધર્મય નાથ હમારા. શિર ધરિયાય શું કરીએ તુમારા, પરમ ધર્મય નાથ હમારા. શિવજી રામને એટલા બધા સમર્પિત છે કે રામજી કહે છે કે શિવજી તમે ફરી લગ્ન કરો. શિવજી કહે છે કે ભગવાન આમ તો એવું ઉચિત ના કહેવાય, એકવાર મેં ટ્રાય કરી લીધો, બીજી વખત બહુ ઈચ્છા તો નથી, પણ છતાંય તમે કહો છો એટલે શિર ધરી આયસુ કરીએ તુમારા, પરમ ધર્મય નાથ હમારા. એટલે શિવજી ઈશ્વર પ્રણિધાન પણ છે. એટલે નિયમના 5 અંગો શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, એ 5 શિવજીમાં દેખાય છે. એટલા માટે શિવ યોગી છે. હમરે જાન સદા શિવ જોગી, અજ અનવદ્ય અકામ અભોગી. તો શિવજીમાં યમ છે, શિવજીમાં નિયમ છે. હવે ત્રીજું આસન. હવેના જે 6 અંગો છે એ બધા એક છે, એમાં બધું એટલું બધું ડિટેલ નથી. એટલે ત્રીજું અંગ છે અષ્ટાંગ યોગનું આસન. તો આસન કેવી રીતે પ્રસ્થાપિત થાય છે શિવજીના જીવનમાં? તો કે શિવજી યોગી છે અને યોગીને એક આસન હોય. નિજ કર દાસી નાગરી પૂછાલા, બેઠે સજહી શંભુ કૃપાલા. નિજ કર દાસી નાગરી પૂછાલા. શિવજીનું આસન છે નાગરી પૂછાલા, વ્યાગ ચર્મ, અને એ બિછાવીને શિવજી બેસે છે. અને શિવજી આસન પર બેસે છે તો ખરા, પણ શિવજી આસન બીજાને પણ આપે છે. જાઈ શંભુ પદ વંદન કિન્હા, સન્મુખ શંકર આસન દીનહમ. સતી જયારે પાર્વતીજી થયા ત્યારે પાર્વતીજી પાછા એની પાસે શિવજી પાસે આયા કે હવે મારા પતિ જાગ્યા તો એમની પાસે બેસું. અને એમ કે શિવજીએ પાર્વતીજીને આસન આપ્યું સામે એનું. એટલે શિવજીમાં આસન પણ છે, પોતે પણ આસન પર બેઠે છે અને પાર્વતીને પણ આસન આપ્યું. તો શિવજીમાં આસન પણ પ્રસ્થાપિત થાય છે. અષ્ટાંગ યોગનું 4થું અંગ છે પ્રાણાયામ. તો શિવજી પ્રાણાયામ પણ કરે છે. જેમ મેં આપણે વાત કરી કે આપણે બધા ઘણા બધા આપણામાં કુંભજ ને રેચક ને એનો બધો પ્રાણાયામ કરે છે. શિવજી પણ ત્યાં એમનો કુંભજ રેચક ને પ્રાણાયામ સહજ થઈ જાય છે બાપુ કે. પણ એ પ્રાણાયામ કરે છે કારણ કે થોડું ભાઈ પ્રાણાયામની થોડી જરૂર છે. ત્યાં જાય ને આપણે કૈલાસમાં જવું હોય એને થોડો ઘરે થોડો પ્રાણાયામ કરવો પડે. ન કરતા હોય એ બધા થોડા દિવસમાં પાછા આવે, કાં તો ત્યાં માદા પડી જાય નરેશભાઈ. જે પ્રાણાયામ ના કરતા હોય એ ત્યાં માદા પડી જાય. બાપુને ખબર જો આવવું પડે કેમ તો કે કુંભજ રેચક નતા કર્યા. એટલે હવે શિવ કૈલાસમાં તો પ્રાણાયામ બાપુ કે સહજ થઈ જાય ને કરવાય પડે એમ કે. એટલે શિવજી પ્રાણાયામ પણ કરે છે. પ્રત્યાહાર એટલે છોડવું. પ્રાણાયામની એક જ ક્રિયા છે કે છોડવું, શ્વાસ છોડવો જ, કોઈ પણ વસ્તુ છોડવું એટલે કે પ્રત્યાહાર. શિવજી બધું જ છોડીને સ્મશાનની અંદર બેઠા છે. અને આમાંય સ્મશાનમાં જેને જવું હોય એને બધાને છોડીને જ જવું પડે. એટલે કે શિવજી પ્રત્યાહાર પણ કરે છે, બધું છોડીને સ્મશાનની અંદર બેઠા છે.
અને સ્મશાનમાં જતા બધા જે જતા હોય બધા છોડીને જ આવે બધા સ્મશાનમાં. અને છઠ્ઠું અંગ છે ધારણા. શિવજી ધારણ કરે. તો ધારણા એટલે ધારણ કરવું. તો શિવજી ધારણા કરે, બધાને ધારણ કરે. કોને કોને? નાગને ધારણ કરે, ગંગાને ધારણ કરે, ભસ્મને ધારણ કરે, ચંદ્રને ધારણ કરે, ત્રિશુલને ધારણ કરે, ને ડમરું ધારણ કરે. એટલે શિવજીમાં ધારણા પણ છે. શિવજી બધાનું ધારણ કરે, સ્વીકાર કરે બધાનું. ધ્યાન, શિવજી ધ્યાન પણ કરે. 7મું અંગ અષ્ટાંગ યોગનું. શિવજી હંમેશા ધ્યાનમાં જ બેઠેલા હોય છે. મગન ધ્યાન રસ દંડ જુગ, પુનિ મન બાહેર કિન્હ. મગન ધ્યાન રસ દંડ જુગ, પુનિ મન બાહેર કિન્હ. શિવજી ધ્યાન હંમેશા ડૂબેલા હોય છે. અને છેલ્લું 8મું અંગ અષ્ટાંગ યોગનું સમાધિ. શિવજીને સમાધિ તો સહજ રીતે જ લાગી જાય. શંકર સહજ સ્વરૂપ સમારા, લાગી સમાધિ અખંડ અપારા. શંકર સહજ સ્વરૂપ સમારા, લાગી સમાધિ અખંડ અપારમ. એવી રીતે અષ્ટાંગ યોગના, પતંજલિના અષ્ટાંગ યોગના 8 અંગ શિવજીમાં દેખાય છે. એટલા માટે પાર્વતીજીએ શિવજીને યોગી કહ્યું. હમરે જાન સદા શિવ જોગી, અજ અનવદ્ય અકામ અભોગી. અને આપણે આગળ જોયું કે શિવજી અજ પણ છે, શિવજી અનવદ્ય પણ છે, શિવજી અકામ પણ છે, અને શિવજી અભોગી પણ છે. બાપુ કે છે તલગાજરડામાં એક દિવસે એક બહેન આયા અને મને પ્રશ્ન કર્યો. અને એમના પ્રશ્નનો જવાબ મેં તલગાજરડામાં તો નહોતો આપ્યો. લગભગ આ વાત બાપુ કે છે કે એને 2 વર્ષ થઈ ગયા. એટલે હવે આ વાતને હવે 4 વર્ષ થઈ ગયા કહેવાય, કારણ કે આ કથા 2 વર્ષ પહેલા થઈ હતી. એટલે એ બહેને આવીને પ્રશ્ન કર્યો કે બાપુ, પતિને વશ કરવા માટે શું કરવું જોઈએ? પતિને વશ કરવા માટે શું કરવું જોઈએ? એટલે બાપુ કે મેં તો કઈ તલગાજરડામાં જવાબ આપ્યો નહીં, એનો ટાળી દીધો. પણ એમ કે હવે જો એ બેન સાંભળતા હોય તો હું આજે એનો જવાબ આપું છું અહીંયા. એમ કે એનો માનસ સદાશિવમાં કે છે કે બાપુ કે છે કોઈને વશ કરવાની વાત જ છોડો. કોઈને વશ કરવાની વાત જ છોડો. કારણ કે કોઈકને વશ કરવું એ હિંસા છે. કોઈકને વશ કરવું એ એની પર કરેલી હિંસા છે, જબરજસ્તી છે. કારણ કે આપણે એની ઈચ્છા હોય કે ના હોય, આપણે એને વશ કરવા માંગીએ છીએ. તો કોઈને એને વશીકરણ, બાપુ કે એ એક મેલી વિદ્યા છે. વશીકરણ એ એક મેલી વિદ્યા છે, જેનાથી વશ થઈ શકે બાપુ કે, પણ એ એક મેલી વિદ્યા છે. એટલે કોઈને વશ કરવાની એનો વાત જ છોડો. પણ જો તમે મને પૂછ્યું છે, એટલે કે બેને મને પૂછ્યું તો એમ કેજો કે તમારે જો કોઈને વશ કરવું હોય છોટુભાઈ, તો તમે એને વશ થઈ જાઓ. તમારે જો કોઈને વશ કરવું હોય તો તમે એને વશ થઈ જાઓ. તમે એને જો વશ થઈ જશો તો એ તમારે વશ થઈ જશે. પણ હવે અમુક કે આ પ્રયોગ એટલો બધો અઘરો છે કે કોઈને કરવા માટે, આપણે તો આપણે વશ બધાને કરવા, આપણે જેવું જોઈએ એવું જ બધાએ કરવું જોઈએ. કારણ કે હું જે કહું છું એ બરાબર યોગ્ય કહું છું. આ વસ્તુ આ રીતે જ થાય. એટલે હું જે કહું એ જ બરાબર હોય. એટલે બધા મારે વશ થાવ, હું કોઈને વશ ન થાઉં. એટલે આ વસ્તુ જે આપણો અહંકાર, આપણો ઈગો એટલો બધો નડે છે. પણ જો કોઈને વશ કરવું હોય તો બાપુ કે સહેલામ સહેલો ઉપાય છે, એને વશ તમે થઈ જાઓ તો એ ધીરે 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 તમારે વશ થઈ જશે. પણ આ પ્રશ્ન પૂછ્યો છે એમ કે એટલે થોડુંક જે નથી પૂછ્યું તે પણ ઉમેરીને બાપુ કે હું કહું
કે તમારે એમ કે કોઈકને વશ કરવાની જરૂર નથી, કારણ કે એ તો હિંસા છે, પણ તમે બધાને પોતાના કરી શકો છો. તમે બધાને પોતાના કરી શકો કે ભાઈ વશ કરવાની વાત છોડો, ઇવન વશ થવાની પણ વાત છોડો, પણ એમ કે બધાને પોતાના કેવી રીતે કરવા, પારકા લોકોને અથવા બીજા લોકોને પોતાના, અથવા તો પોતાનાને પણ પોતાના, કારણ કે પોતાના એ કહેવાતા પોતાના હોય છે. કારણ કે સગા સંબંધી કોને કહેવાય બાપુ? કે આપણે સગા ને સંબંધી બે શબ્દ કેમ આવે? કારણ કે જે સંબંધી સગા વાલા, સગા વાલા કેમ કહેવાય? કારણ કે જે સગા હોય તે વાલા નહીં હોતા, અને જે વાલા હોય તે સગા નહીં હોતા. એટલે આપણે ત્યાં શબ્દ આવ્યો સગા વાલા. પણ જો આપણે બધાને જો પોતાના કરવા હોય તો બાપુ કે નવમ સ્કંદમાં એનો ઉપાય બતાવેલો છે. કે નવમ સ્કંદ એટલે છોડુભાઈ, હવે બાપુ તો નવમ સ્કંદ જ કીધું એટલે હું ગોટાળે ચડ્યો કે બાપુ પણ નવમ સ્કંદ એટલે વધારે ફોડ પાડો. નવમ સ્કંદ એટલે શેનો નવમ સ્કંદ? એટલે આશરે મેં ધાર્યું કે કદાચ ભાગવતના નવમ સ્કંદની બાપુ વાત કરતા હશે, પણ નવમ સ્કંદ એટલું જ બોલ્યા કે નવમ સ્કંદમાં બીજાને પોતાના કેવી રીતે કરવા, અથવા તો પોતાનાને પોતાની નજીક કેવી રીતે લાવવા, એના માટે 7 સૂત્રો આપેલા છે. 7 સૂત્રો. અને એ 7 સૂત્રોના એનું નામ પહેલા હું કહી જાઉં. પ્રેમના અનુવૃત્યા શીલેન હિયા ધિયા વિનય અને ભાવજ્ઞ. આ 7 વસ્તુથી આવે. પ્રેમના અનુવૃત્યા શીલેન વિનયેન હિયા ધિયા અને ભાવજ્ઞ. આ 7 સૂત્રો જો તમે જીવનમાં લાવો તો બીજા લોકોને તમે પોતાના કરી શકો, પોતાની નજીક લાવી શકો. અને એમાં સૌથી પહેલું છે પ્રેમ. પ્રેમથી તમે જો બીજાની સાથે વર્તો તો બીજી વ્યક્તિ તમારી પોતાની ધીરે ધીરે થઈ જાય. પ્રેમથી વર્તો તો તમે બધા કહે કે અમે તો આની જોડે બહુ પ્રેમથી વર્તીએ છીએ, પણ એમ કે હજી અમારા દયા નથી. તો કે બાપુ હજી તમારા પ્રેમમાં થોડી ખોટ છે, તમે હજી વધારે પ્રેમ આપો. કારણ કે પ્રેમમાં એટલી બધી તાકાત છે કે એ પ્રેમ ધીરે ધીરે ખેંચી લાવશે. હા, કદાચ વાર જરૂર લાગશે, કેટલી વાર લાગશે એ ખબર નહીં, પણ ધીરે ધીરે એ જરૂર થશે, કારણ કે પ્રેમમાં આ તાકાત છે. તત્વ પ્રેમ કર મમરુ તોરા, જાનત પ્રિયા એક મનુ મોરા, સો મનુ સદા રહત તો હિ પાહી, જાનુ પ્રીતિ રસુ એતને હિ માહી. પ્રેમમાં એટલી બધી તાકાત છે કે પ્રેમ એ ધીરે ધીરે બધા વ્યક્તિને લઈ આવશે. બાબુ કે 7 સૂત્રોની તો ચર્ચા છે, પણ આ 7 સૂત્રોનું એન્જિન છે પ્રેમ. આ બાકીના જે 6 સૂત્રો એ કદાચ યાદ ના રહે, કારણ કે થોડા અઘરા છે, તો એ 6 સૂત્રો યાદ ના રહે તો કઈ વાંધો નહીં. તમારે બીજાને પોતાના કરવા હોય, બીજાને તમારી નજીક લાવવા હોય, તો સૌથી મોટું સૂત્ર છે, અને જેને એન્જિન કહેવાય આ 7 સૂત્રોનું, એ એન્જિન છે પ્રેમ. એને પ્રેમ આપો, ધીરે ધીરે એ તમારા થઈ જશે. પતિ હોય તો એને પ્રેમ આપો, પત્ની હોય તો એને પ્રેમ આપો. પ્રેમ આપશો તો ધીરે ધીરે એ વ્યક્તિ તમારી પાસે આવશે, તમારો પોતાનો થઈ જશે. અને એને વે તમે જો એને વશ શબ્દ વાપરતા હોય તો તમારે વશ પણ થઈ જશે. છતાં વશ કરવાની જરૂર નથી, પ્રેમ આપવાની જરૂર છે. અને એ પ્રેમ આપવામાં તમારું જાય કશું નહીં, કારણ કે પ્રેમ જેટલો તમે આપો એટલો તમારા હૃદયમાં પ્રેમ વધે. પ્રેમનું એવું છે કે જેટલો તમે આપો, જેટલું ખર્ચો, જેમ કે જે રામ નામ પણ જેટલું ખર્ચો જેટલું એ સવાયું થાય, એવી રીતે પ્રેમ પણ તમે જેટલો આપો તમારા હૃદયમાં એનો પ્રેમ એનાથી ડબલ પ્રેમ અંદર ઉભરાય. એટલે કે જેટલો તમે પ્રેમ વહેંચો એટલો તમારા હૃદયમાં. એટલે આપણને ખોટ તો કઈ છે જ નહીં બાપુ, કે પ્રેમ આપવામાં કે પ્રેમ વેચવામાં. તો પ્રેમ એ એન્જિન છે, અને બાકીના જે 6 સૂત્રો છે એના ડબ્બા છે. એની ચર્ચા આપણે આવતા ગુરુવારે કરીશું. બધાને જય સિયારામ, પ્રણામ.